ચાઈ જો પ્રકાશભાઈ બધા આવડી આપણે સ્પેશિયલ તારા માટે સેમ કરે દક્ષાબેન હવે તો કપને મૂકો યાર અને મારી એસવી જેમ બોલતા નથી આવડતું મને ઠરાઈને પછી બા હું કેમ મન થઈ ગયો તમે લાગે તો તી ને કે જય રામા પીર મીઠું જ ભાવે છે દીકરું સ્વીટ તો પછી એવું જ કરે તો આવું બધું છે ભાઈ કૃષ્ણ જયમાં મુગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશે નવ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે અમદાવાદ સિટીમાં આવીને કેમ કે રાતે પહોંચી ગયા હતા હું ભાઈની ઘરે તો ત્યાં અત્યારમાં સવારમાં વહેલા જાગી અને અહીંયાથી આપણે જવાનું છે બહુ દૂરની સફર સુધી તો જો બધું ઉઠીને અહીંયા જો પાપી પહેલા નાસ્તો રેડી કરી નાખ્યો છે રેડી મજા આવી જાય અને પ્રકાશભાઈ ને જો પહેરાને એને કેડમાં દુખે છે કેડમાં બસ નહીં ઘડીક આરામ કરવાનું કીધું તો અહીંયા જો ઋષિતા દીદી પણ બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારમાં નાસ્તા પાણી કરવા આવું અમે તો બધા કરવા ભાભી એ બહુ મહેનત કરીને બધું રેડી કરી નાખ્યું અમે બધા હવે નાસ્તો કરી લઈએ સાથે જ આ વખતે બ્રશ ભાઈ છે એ બ્રશ છોકરો શરમાય છે બહુ તો અત્યારે જ અમે બધા જમવા માટે આવી ગયા છીએ અને પ્રકાશભાઈ બોલીભાઈ ભૂખ લગી હે ક્યાં ખાના જવાબ આપણે રાજસ્થાન में આપણું દેશી ખાણું હો દેશી ખાણું ગુજરાતી આપણા સલાડ राजस्थान का गाजर काकड़ी राजस्थान का खाना बड़ा ચોખ્ખા लगता है ચોખ્ખા लगता है મને ડોક્ટર બધું આવું દિવસ ખાવાનું કીધું છે એટલે મારે બધું એક દિવસ ખાવાનું છે રેડી કેમ કે આપણે રોટલી બોટલી બધી હાવ મનાઈ છે આવડી આપણે સ્પેશિયલ તારા માટે સેમ કરે ભલે હોય તો ધંધો મળો ઋષિ ઓર્ડર કર્યો તો એટલે આવી કોણ છે લા ઓળો છે ઓળો મેં કે ઓળો ડાખા રીંગણાનું સબ્જી બધા અલગ અલગ મેં કેવું અને પંજાબી પણ સાથે ઓર્ડર કર્યો આપણે છે ને ગુજરાતમાં હોય ને તો પનીર ને પીઝા મગાવે અને બહાર જાય ને એટલે ગુજરાતી મગાવે રોટલા ખાના એક ચાલો તો પેલા મસ્ત પેલા જમી ગયા ખુશિયાન ભાભી બધાને છેલ્લે નિરાતે મસ્ત સાવી સાવી હતું સાસુ બધું બહુ જાજુ હતું ત્રણ સબ્જી બહુ કોઈ જમ્યું નહીં થોડુંક જ જમ્યું પેલા બધાને એમ છે બધા બહુ જમશે પણ ટ્રાવેલિંગમાં નહીં કરી તો ઓછું ચાલે ભાભીને તો વચ્ચે છોકરો છે એટલે હેરાન કરે એટલે એ તો પાસે રુચિ નહીં રાખે ચલો બધું આપણે જે જમીને નીકળી ગયા છીએ અને અત્યારનો અજમેર પહોંચી ગયા છે અને આગળ રેસ્ટ કર્યો હતો અને બધાને પીવીથી મસ્ત ચા કેમ કે આ ઠંડુ વાતાવરણ એકદમ છે ને મને અને દક્ષાબેનને બેયને ગળામાં બળતરા થાય છે કેમ કે તબિયત આમ બરોબર બેયની ઠીક નથી અને બીજા બધાને આમે તે સમય થઈ ગયો રોંઢાનો એટલે આપણે ગામડાવાળા થોડીક સિસ્ટમ હોય ચાની તો એ બાને થોડોક રેસ્ટ પણ થઈ જાય ગાડીને આપણે અને બધા પાછા ભેગા થઈ જાય ફરીથી તો ઓકે બધાને આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય અને વ્લોગ ચાલુ હોય એટલે બધા આપણી મિમિક્રી થોડી ઘણી કરે હું થયું ઇન્ફ્લુએન્સર દક્ષાબેન હવે તો કપને મૂકો યાર અને મારી એસવી જેમ બોલતા નથી આવડતું મને ઠરાઈને પછી બા હું ગરમા ગરમ ન પીએ તમને કેવી મજા આવી કાકી ઓ સાહેબ શ્રી એ તો હજી ઉપાધ્યાસ નિંદર કરીને ફૂલ ઓ ઈ જોઈ કેમ મન થઈ ગયો તમે ચા નો પીતી ને અમે ચા નો પીધી કારણ કે તમને ન ખાઈ હું છું લાગે તો તી ને કે જય રામા પીર ઈ ચા તમને નથી ખાઈ આવું બધું છે અને બધા કોમેડી કરે છે યાર અમને ચા ભાવી થી બોલી બહુ ચા ના બહુ એવી આપણી એકદમ કડક ચાય હોય અને આ લોકોની મીઠી વધારે હોય
મીઠી ચા હા, આપણે કડક હોય, આપણે આમ સહેજ જેવી કડક રાખીએ. ભાઈ મને શું કીધું આવી ચા તારથી હવે બની કાંઈ નહીં, તો આપણે ખબર પડી ગઈ એને મીઠું જ ભાવે છે, દીકરું સ્વીટ. તો પછી એવું જ કરે. તો આવું બધું છે ભાઈ. અને અમે લોકો અહીંયા રોડનો નજારો મસ્ત માણીએ છીએ. તો